કુદરતી ઔષધિઓ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે અને આયુર્વેદમાં પણ ઔષધિનો ઉપયોગ થાય છે. તેનો દવા તરીકે ઉપયોગ થાય છે. પોરબંદરની છાત્રાએ દરિયાઈ લીલ પર સંશોધન કર્યું છે અને રાષ્ટ્રીય કક્ષાએ તેમનો પ્રોજેક્ટ પસંદ કર્યો છે. આ છાત્રાએ એવું જણાવ્યું હતું કે લીલનો ખોરાક તરીકે નિયમિત ઉપયોગ કરવામાં આવે તો આયુષ્ય વધી શકે છે. લીલના સેવનથી હૃદયરોગ સહિતના રોગોથી બચી શકાય છે. અમદાવાદ ખાતે સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યની શાળાના બાળકો દ્વારા લઘુ સંશોધન રજૂ કરે છે. તેમાં પોરબંદરની ભાવશેજી સરકારી હાઈસ્કૂલની વિદ્યાર્થીની સૃષ્ટિ જગતિયાએ દરિયાઈ લીલ પર પોતાનું સંશોધન રજૂ કર્યું હતું. નમસ્તે, મારું નામ સૃષ્ટિ અમિતભાઈ ઝગતિયા છે. હું પોરબંદરમાં ભાવસીજી હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. સૌપ્રથમ તો NCSC અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાની પેપર પ્રેઝન્ટેશનની કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં મેં ભાગ લીધો અને તેમાં મારા પ્રોજેક્ટનું ટાઇટલ હતું કે પોરબંદરના દરિયા કિનારે જોવા મળતી દરિયાની વિવિધતા એક અભ્યાસ. મેં મારું પેપર પ્રેઝન્ટેશન મેં ત્યાં રજૂ કર્યું અને એમાં મારો જિલ્લા કક્ષામાં પ્રથમ નંબરે હું આવી અને ત્યારબાદ રાજ્ય કક્ષામાં જવા માટે અમે પોરબંદરથી અમદાવાદ સાયન્સ સિટીમાં ગયેલા હતા. ત્યાં 30 નવેમ્બરથી લઈ અને 2 ડિસેમ્બર સુધી ત્યાં અમારી પેપર પ્રેઝન્ટેશન મેં રજૂ કરી અને ત્યાં મારો આ લીલનો પ્રોજેક્ટ છે એ રાજ્ય લેવલથી નેશનલ લેવલ માટે પસંદગી પામ્યો અને તે બદલ હું મારા ગાઈડ ટીચર શ્રી અમિતભાઈ ઝગતિયા, પોરબંદરના કોર્ડિનેટર શ્રી વિવેકભાઈ ભટ્ટ, અમારા સ્કૂલના સાયન્સ ટીચર પૂજા મેડમ અને અમારા શાળા પરિવારનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અમિત સર એ મારા ફાધર જ છે અને એ છેલ્લા 25 વર્ષથી આ દરિયાઈ લીલ ઉપર રિસર્ચ કરતા હતા અને અમે જ્યારે જતા હતા દરિયા કિનારે ત્યારે અમે જોતા હતા કે આ દરિયાઈ લીલ છે માત્ર શિયાળાની ઋતુમાં જ જોવા મળે છે, પણ લોકો એને વેસ્ટેજ માલ તરીકે ઓળખતા હતા કે આને તો કોઈ ઉપયોગ જ નથી. પરંતુ એની ઉપર રિસર્ચ કર્યું અમે અને એનું જોયું કે વિવિધ એના ઉપયોગો છે અને એ બધું અમે જાણકારી મેળવી અને મારા ગાઈડ ટીચર અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો. એમાંથી અમે ગ્રીટિંગ કાર્ડ, શોપીસ અને હર્બેરિયમ્સ બનાવ્યા અને એ પણ અમને જાણવા મળ્યું કે જો આ દરિયાઈ લીલને સાફ કરી અને ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો મનુષ્યનું સરેરાશ આયુષ્ય હોય એમાં 25% વધારો થઈ શકે છે. અને સંશોધન પસંદગી પામ્યું છે. સૃષ્ટિ જગતિયા 2 વર્ષ સુધી દરિયાઈ લીલ પર સંશોધન કર્યા બાદ તેમણે સંશોધન રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ રજૂ કર્યું હતું. પોરબંદર જિલ્લામાં 100 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. દરિયા કિનારા વિસ્તારમાં ફરી અને લીલ એકત્રિત કરી હતી અને તેમનું સંશોધન કર્યું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાના દરિયા કિનારે પુષ્કળ પ્રમાણમાં લીલ થાય છે. આ લીલનો માનવ જીવનમાં અનેક રીતે ઉપયોગ થઈ શકે છે. જાપાનમાં હાવાઈડો ટાપુનો લોકો દરિયાઈ લીલના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આથી તેમની આયુષ્ય 20 થી 25 વર્ષ વધી જાય છે. લીલમાં અગર અને જીલેડિયમ જેવા રસાયણો પણ આવેલા હોય છે. સૃષ્ટિ જગતિયાનું લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષા માટે પસંદ પામ્યું છે.